નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજના સમાચાર એ છે કે ડેડિયાપામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ। ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત। आप चालो साहब, आप આવી જાઓ સાહેબ, આવી જાઓ સાહેબ, નહીં કરો સાહેબ। ચૈતર વસાવાને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ વાનની આગળ અને પોલીસવાળાઓને ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા આમ આદમીના કાર્યકર્તાઓ। આ વિડીયો અમારી સામે આવે છે। વિડીયો અમે તમને બતાવીએ કે પોલીસ જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાને લઈ જઈ રહી હતી ત્યારે કાર્યકર્તાઓ કેટલો હોબાળો કર્યો હતો। ને ત્યાર પછી ચૈતરભાઈ વસાવાની ધરપકડ બાદ ઈસુદાનભાઈ ગઢવીએ આપ્યું મોટું નિવેદન ને એમને ઈસુદાનભાઈ ગઢવીએ પોલીસ અને ભાજપના નેતાઓ વિશે શું નિવેદન આપ્યું એ પણ જોઈ લઈએ। માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી। ચૈતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચૈતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ। એટલું નહીં, જ્યારે ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવવા જાય છે ત્યારે આજ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચૈતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે કે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે। એટલું નહીં, આ પોલીસ ચૈતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે। આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે। ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે। આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી। ચૈતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા। ચૈતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે। શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચૈતરભાઈ વસાવાએ, તો આ ચૈતરભાઈ વસાવા ઉપર તમે FIR કરશો, ખોટી રીતે FIR કરશો, એની લેવાને બદલે એમની FIR એના ઉપર કરશો। આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે। હું DGPને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચૈતરભાઈને તુરંત છોડી દેવામાં આવે। એટલું જ નહીં, ચૈતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર FIR લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે
અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? શું ચૈતરભાઈ વસાવાએ સવાલ કર્યા એ સવાલ સરકારને ના કરવા જોઈએ? શું ચૈતર વસાવાએ કોઈ ખોટા સવાલ કર્યા છે? કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને તમારા બધા મિત્રોને શેર કરજો.